જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જોગણી માની પ્રાગત્ય કથા વિશે વાત કરીશું। જોગણી માતાએ પોતાનું મસ્તક પોતે જ કાપી નાખ્યું અને પોતાના જ રક્તથી રક્તપાન કર્યું હતું। તો ચાલો જાણીએ આ જગત જનની તો આ જોગણી માતાજીનો જાણીએ આપણે રોચક ઇતિહાસ। જોગણી માને ચીન મસ્તિકાના નામથી ઓળખાય છે અને ઝારખંડમાં જિલ્લામાં રામગઢ ગામમાં આ ચીન મસ્તિકા દેવીનું ભવ્યમાં ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે। પુરાણો અનુસાર એકાક્ષ માયાવી રાક્ષસ ખૂબ જ ત્રાસ વધી ગયો હતો। તેણે ત્રણેય લોકમાં ત્રાહિમામ બચાવ્યો। તેથી તેનો વધ કરવા સ્વયં મહામાયા જોગમાયા પ્રગટ થયા। પરંતુ આ માયાવી આ એકાક્ષ એની શક્તિથી એની જેવા હજારો બીજા રાક્ષસોને ઉત્પન્ન કર્યા। તેથી મહામાયા જોગમાયાએ એની શક્તિથી 100 જેટલી એની સહેલીઓ ઉત્પન્ન કરી। પછી યુદ્ધની શરૂઆત થઈ। માતાજીની 100 સહેલીઓએ રાક્ષસોનો સંહાર કર્યો અને તેમાંથી રક્ત નીકળતું એનું રક્તપાન કર્યું હતું। છેલ્લે માતાજીએ એકાક્ષનો વધ કર્યો હતો। એકાક્ષના રક્તનું પણ એણે રક્તપાન કર્યું। પરંતુ માતાજીની બે સહેલીઓ ડાકીની અને સાકીની કહેવા લાગી કે હે દેવી, અમને હજી પણ રક્તની તરસ લાગી છે, અમારી તરસ છીપાવો। તમે તો આખા જગતની તરસ છીપાવો છો, તો અમારી કેમ નહીં? માતાજી તો દયાના સાગર હતા। તેથી માતાજીને દયા આવતા તેમણે પોતાનું જ મસ્તક કાપી નાખ્યું અને તેમનું મસ્તક પોતાના જ હાથમાં મૂક્યું અને તેમના શરીરમાંથી 3 રક્તની ધારા નીકળી। એક ધારા ડાકીનીના મોઢામાં અને એક ધારા સાકીનીના મોઢામાં અને ત્રીજી ધારા નીકળી એ પોતાના જ મુખમાં લઈ અને રક્તપાન કર્યું હતું। આમ જ સિંધ મસ્તિકા દેવીની ઉત્પત્તિ થઈ હતી। ઝારખંડમાં આવેલું સિંધ મસ્તિકા દેવીનું મંદિર રજરના શક્તિપીઠ નામે ઓળખવામાં આવે છે। આ 51 શક્તિપીઠમાંથી બીજું શક્તિપીઠ છે। ઇતિહાસ પ્રમાણે પ્રાચીન કાળમાં છોટા નાગપુરના રજ નામે રાજા રાજ કરતા હતા। તેમના પત્નીનું નામ રૂપમા હતું। એક વાર પૂનમની રાતે શિકારની શોધમાં રાજા દામોદર નદી અને ભેરવી નદીના સંગમ સ્થાને પહોંચ્યા અને રાત્રિ થવાથી અને એક ઝાડ નીચે આરામ કર્યો। ત્યારે ત્યાં રજ રાજાને સપનું આવ્યું। ત્યારે સપનામાં લાલ વસ્ત્ર ધારણ તેજથી શોભતી એક કન્યા દેખાડી અને તેને કહ્યું, હે રાજન, તે સંતાન ના હોવાથી તારું જીવન સોનું છે। જો તું મારી આજ્ઞા માનીશ તો તારે ઘેર સંતાન થશે। આટલી જ વાત સાંભળી ત્યાં રાજાની નીંદર ઉડી ગઈ અને ઊભા થઈ અને ચારે બાજુ જોવા લાગ્યા। એને જે કન્યા સપનામાં દેખાઈ હતી એ જ કન્યા પાણીની વચ્ચે ઊભી રહેલી જોઈ। એ જ કન્યાનું રૂપ અલૌકિક હતું। એ જોઈ અને રાજા અચિત થઈ ગયા। રાજાને જોઈ અને કન્યા બોલી, હે રાજા, હું ચિન્ન મસ્તિકા દેવી છું। આ કળયુગમાં મને કોઈ નથી જાણતું, પરંતુ હું તો પ્રાચીન કાળથી ગુપ્ત તરીકે આ વનમાં નિવાસ કરું છું। હું તમને વરદાન દઉં છું, આજથી તારા ઘરે 9મા માસે પુત્રનો જન્મ થશે અને આમ સામે જો તને મારું મંદિર દેખાશે। તે મંદિરની અંદર એ શિલા ઉપર મારી પ્રતિમા અંકેલી દેખાશે। તું એમની કાયમ સવાર સાંજે પૂજા કરજે। અને ત્યારથી જ મંદિરનું નામ રાજા અને રાણીના નામ ઉપરથી રજ રૂપમાં પડ્યું। તે જ વર્ષો પછી રજપરા નામથી પ્રખ્યાત થયું। અહીંયા સિંધ મસ્તિકા દેવીના સાથે બીજા 7 મંદિર પણ છે। આ મંદિરના પરિસરમાં એક કુંડ આવેલો છે। એ કુંડ પાપનાશી તરીકે ઓળખવામાં આવે। ત્યાં રોગી ભક્તો સ્નાન કરી અને રોગ મુક્ત થઈ જાય છે। તો આ તો મિત્રો જોગણી માતાજીનો એટલે ચિન્ન મસ્તિકા દેવીનો ઇતિહાસ।